ભગવાન જે છે ભગવાનનો જે રથ છે તે ધીરે ધીરે આગળ વધારવામાં આવ્યો અને હવે આ તસવીરો કે જ્યાં આખા શહેરમાં અમદાવાદ શહેરમાં ભગવાનનો રથ આગળ નીકળી રહ્યો છે અને ધીરે ધીરે તે સરસપુર ખાતે પણ થોડી જ ક્ષણોમાં પહોંચશે કે જ્યાં વિધિની પણ શરૂઆત કરી દેવામાં આવી છે અને ત્યારબાદ જે રસોડું આખું જે તૈયાર કરવામાં આવ્યું છે જ્યાં પ્રસાદ બન્યો છે તમામ ભક્તો માટે એ પ્રસાદ પણ ભક્તો દ્વારા આરોગવામાં આવશે અને જે ગજરાજ માટે પણ તમામ જે તૈયારીઓ કરવામાં આવી છે જે પ્રસાદની તૈયારીઓ કરવામાં આવી છે તે પણ ગજરાજને આપવામાં આવશે તો અમદાવાદમાં આજે રથયાત્રા થઈ રહી છે તેની તસવીરો સીધી સામે આવી રહી છે કે જ્યાં એક તરફ ભક્તોની ભીડ જોવા મળી રહી છે અને બીજી તરફ જે વિવિધ અખાડાઓ છે તેના દ્વારા કરતબો દર્શાવવામાં આવી રહ્યા છે તો અષાઢી બીજનો આ રૂડો અવસર છે અને આ દિવસ તમામ ભક્તો માટે ખૂબ જ મહત્વનો દિવસ છે કારણ કે આજે ભગવાનના દર્શન એ તમામ ભક્તોને મળતા હોય છે દરવાજે બેઠો જગનો જાગીરદાર એ આ થમણા તંબુ તોડ્યા વસ્તી કરે રે વિચાર આ થમણા તંબુ તોડ્યા વસ્તી કરે રે વિચાર દરિયાના દરવાજે બેઠો જગનો મોભાદાર એ દરિયાના દરવાજે બેઠો જગનો જાગીરદાર મથુરામાં વાગી મોરલી મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કેમ રહેવાય રાયરણ છોડજી ઓ નાના હિંડોળે દ્વારકામ દીવા બળે એ મથુરામાં વાગી મોરલી મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કેમ રહેવાય રાયરણ છોડજી ઓ નાના કામ દીવા બળે એવા હો નાના હિંડોળે દ્વારકામ દીવા બળે ઉતારા દેશુ ઓરડા ઉતારા દેશુ ઓરડા દેશુ મેડી ના મોલ રાયરણ છોડજી ઓ નાના હિંડોળે દ્વારકામ દીવા બળે એ પછી મથુરામાં વાગી મોરલી મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કેમ રહેવાય રાયરણ છોડજી ઓ નાના દીવા બળે એવા હો નાના હિંડોળે દ્વારકામ દીવા બળે
ઝુલાણા મોરલી વાગી રે રાજાના કુંવર એ હાલો ને જોવા જાય કે મોરલી વાગી રે રાજાના કુંવર હાલો ને જોવા. અમદાવાદમાં રથયાત્રા દરમિયાન 3 થી વધુ ગજરાજ બેકાબુ થયા. ઇન્જેક્શન આપી કાબુમાં લેવાયા. કોઈ જાનહાનિ નહીં. સરસપુરમાં ભગવાનનું સામૈયું વાજતે ગાજતે આવ્યું. સરસપુરમાં મંત્રોચ્ચાર સાથે મામેરા વિધિ શરૂ. બપોરે 1 વાગ્યા સુધીમાં 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. સાબરકાંઠા અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ. અમદાવાદમાં યલો એલર્ટ. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. એણે મને માયા લગાવી. પરંતુ આ તો અમદાવાદના નાથ છે જે નગરચર્યાએ નીકળ્યા છે. અને કાલુપુરથી અમારા સહયોગી ઋત્વિજ પણ આપણી સાથે જોડાયા છે અને તેમની પાસેથી જ વધુ અપડેટ મેળવવાનો પ્રયત્ન કરીશું. જી ઋત્વિજ, હાલ રથયાત્રા ક્યાં પહોંચી છે, રથ ક્યાં પહોંચ્યા છે અને આપ જે જગ્યા પર છો ત્યાં કયા પ્રકારનો માહોલ છે? સંધ્યા, આજ હાલની વાત કરીએ તો જે ગજરાજ છે તે ગજરાજ કાલુપુર દરવાજા પાસે પહોંચ્યા છે. આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો જે ગજરાજ છે તે હવે કાલુપુરથી ધીરે ધીરે સરસપુર તરફ આગળ વધી રહ્યા છે. એટલે રથયાત્રા છે તે હવે કાલુપુરથી સરસપુર તરફ પ્રયાણ કરી છે અને જોઈ શકો છો આ જે ગજરાજ છે તે હવે સરસપુર તરફ આગળ વધી રહ્યા છે. સરસપુર મામાનું જે મોસાળ છે ત્યાં પહોંચશે. ત્યાં ગજરાજને ભોજન આપવામાં આવશે. તેમનું જે મેડિકલ ચેકઅપ જો જરૂરી હશે તો પણ તે ત્યાં કરવામાં આવશે અને થોડો ટાઈમ આરામ કર્યા બાદ પરત આ જ રસ્તેથી અહીં દિલ્હી ચકલા થઈ અને રંગીલા ચોકી થઈને જે નિજ મંદિર તરફ પ્રયાણ કરશે. એટલે શાંતિપૂર્ણ માહોલની અંદર આપ જોઈ શકો છો હાલમાં રથયાત્રા છે તે આગળ વધી રહી છે. લોકોનો ઉત્સાહ છે તે પણ અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે, કારણ કે કેટલી મોટી સંખ્યામાં લોકોની ભીડ અહીં જોવા મળી રહી છે. તમામ જગ્યાએ આપ જોઈ શકો છો જે ભક્તોનું માનવ મેળામણ છે તે અહીં ઉમટું પડી છે. સાથે સાથે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીં પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. એટલે ખાસ કરીને જો સુરક્ષાની વાત કરીએ તો લગભગ 15,000થી વધારે પોલીસ અધિકારીઓ, જવાનો, પેરામિલિટરી ફોર્સના જવાનો છે તે તૈનાત કરી દેવામાં આવ્યા છે. અને આ વર્ષે ની વાત કરીએ તો ગત વર્ષની જેમ જે AI ટેકનોલોજીનો પણ રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થા દરમિયાન તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને ખાસ કરીને જે ડ્રોન છે તે ડ્રોનની મદદથી લગભગ 20થી વધારે ડ્રોનની મદદથી પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. એટલે રથયાત્રા શાંતિપૂર્ણ પરિપૂર્ણ થાય તે માટેના તમામ પ્રયત્નો છે તે પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે. સાથે સાથે વહીવટીતંત્રને લઈને જે અવ્યવસ્થા ન સર્જાય, કોઈપણ વ્યક્તિને ક્યાંય તકલીફ ન પડે તેની પણ ખાસ તકેદારી વહીવટીતંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે. એટલે હવે ગજરાજ છે તે કાલુપુરથી સરસપુર, કાલુપુર બ્રિજ થઈ અને સરસપુર મામાના મોસાળ તરફ આગળ વધી રહ્યા છે. જ્યાં મામાનું જે મામેરું છે, જે મોસાળ છે, મોસાળની અંદર મામેરું ભરવામાં આવશે અને ત્યાં પણ લોકોનો ઉત્સાહ અનેરો જોવા મળી રહ્યો છે, કારણ કે ત્યાં પણ લાખોની જનમેદની છે તે મોસાળની અંદર ભોજન લેશે. આપ જોઈ શકો છો હાલમાં જે પોલીસ કમિશનર છે તે પણ સતત આખા રથયાત્રાના રૂટ ઉપર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી રહ્યા છે. પોલીસ કમિશનર પણ અહીં આપ જોઈ શકો છો કાલુપુર દરવાજા પર પહોંચ્યા છે અને તેમના દ્વારા પણ ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થાની જે સમીક્ષા છે તે કરવામાં આવી રહી છે. ધીમે ધીમે જે પ્રથમ રથ છે, પ્રથમ જે ટ્રક છે તે પણ અહીં આવી પહોંચ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સતત સુરક્ષા વ્યવસ્થાને લઈને સમીક્ષા કરવામાં આવી રહી છે. એટલે હાલ જે રથયાત્રા છે તે કાલુપુર દરવાજાથી સરસપુર તરફ આગળ વધી રહી છે. જી જી બિલકુલ ઋત્વિજ, દ્રશ્યોમાં પણ જોઈ શકીએ છીએ અલગ અલગ ટેબ્લોઝ છે અને આ ટેબ્લોઝમાં જે કેરેક્ટર હોય છે તે ખાસ કરીને બાળકોને અટ્રેક્ટ કરી રહ્યા છે. તો અલગ અલગ ટેબ્લોઝ બનાવવામાં આવ્યા છે અને ટેબ્લોઝમાં અલગ અલગ થીમ સાથે
લોકો પણ તેમાં સવાર થયા છે ને બાળકોને આ મજા આવે એવા દ્રશ્યો છે કે રીંછ જાણે ભૂત સાથે ધીંગા મસ્તી કરતું હોય તે પ્રકારના દ્રશ્યો છે. તો જેમાં આ જંગલની થીમ પણ છે, સાથે ભૂત પણ તેમાં સવાર છે, એ પ્રકારના આ દ્રશ્યો છે. અષાઢ ચારમ મેઘ મલારમ બની બહારમ જલધારા દાદુર ડકારમ મયુર પુકારમ તડિયા તારમ વિસ્તારમ નાલહી સંભારમ પ્યાસી અપારમ નંદ કુમારમ નિરખ્યારી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળિયાઓ ગિરધારી રે જીરે ગોકુળિયાઓ ગિરધારી રે તમે ગોકુળિયાઓ ગિરધારી. जय हो जगन्नाथ जय हो जगन्नाथ जय हो जय हो जय हो जय जगन्नाथ.